સમાચાર દાહોદમાંથી કે જ્યાં સંજેલી તાલુકામાં મહિલા પર અત્યાચાર થયો। ઢાલ સુમર ગામે 35 વર્ષીય મહિલા પર અત્યાચાર થયો હોવાની વિગત છે। પરિણીત મહિલા તેના પ્રેમીને મળવા જતા વરઘોડો કાઢ્યો। 15 વ્યક્તિઓના ટોળાએ ઘરમાંથી કાઢી ગામમાં ફેરવી। મહિલાને અર્ધનગ્ન હાલતમાં બાઇક પર બેસાડીને ગામમાં ફેરવવામાં આવી। મહિલાને માર માર્યો હોવાનો દાવો થયો છે। વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરાયો છે। પોલીસે ફરિયાદના આધારે 15 લોકો વિરુદ્ધ નામજોગ ગુનો દાખલ કર્યો છે। તો પ્રેમીને મળવા જતા વરઘોડો કાઢ્યો। આ મહિલાનો તેને અર્ધનગ્ન હાલતમાં બાઇક પર બેસાડી ગામમાં ફેરવી, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। આ સાથે સાથે મહિલાને માર માર્યો હોવાની પણ વિગત છે। જો કે પોલીસે કાર્યવાહી કરી અને ફરિયાદના આધારે 15 લોકો વિરુદ્ધ નામજોગ ગુનો દાખલ કર્યો છે। સંજેલી તાલુકામાં મહિલા પર અત્યાચાર કરવામાં આવ્યો હોવાની વિગતો અહીંયા મળી રહી છે। ઢાલ સુમડ ગામે 35 વર્ષીય મહિલા પર અત્યાચાર થયો છે। પરિણીત મહિલા તેના પ્રેમીને મળવા જતા વરઘોડો કાઢ્યો। મહિલાને માર મારવામાં આવ્યો। 15 વ્યક્તિઓના ટોળાએ ઘરમાંથી મહિલાને બહાર કાઢી અને અર્ધનગ્ન હાલતમાં ગામમાં ફેરવી। સંવાદદાતા પ્રિતેશ પંચાલ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। પ્રિતેશ, સમગ્ર મામલો શું છે? જી, એક જે ઢાળસીબળ ગામની એક મહિલા હતી જે તેના પ્રેમી સાથે પકડાઈ જતા તેના જ ગ્રામજનો દ્વારા તેને અર્ધનગ્ન કરી તેને મોટરસાયકલની પાછળ બેસાડી આખા ગામમાં તેને ફેરવવામાં હતી। તેને તાલિબાન સજા કહી શકાય, કેમ કે આવી સજા જો જાહેરમાં અપાતી હોય તો એક શરમજનક બાબત કહી શકાય। હાલ તો આ જે મહિલાએ છે તેની પોલીસને જાણ થતા તાત્કાલિક જે વિડીયો ઉતારનાર અથવા તો તેને માર મારનાર સામે ફરિયાદ દાખલ થઈ છે। તમામને પોલીસે રાઉન્ડ અપ કરવાની તજવીજ હાથ ધરી છે। બિલકુલ, આભાર। તો પોલીસે ફરિયાદના આધારે 15 લોકો વિરુદ્ધ નામજોગ ગુનો દાખલ કર્યો હોવાની વિગતો।